વાઘોડિયાના જરોદ ગામનો બનાવ। જરોદ ગામમાં રહેતો અંજલભાઈ જયરામદાસ ગજાણી ઉંમર વર્ષ 22 પોતે સુસાઇડ નોટ લખી કાલે ઘરેથી નીકળી ગયો હતો। હું આત્મહત્યા કરવા માટે જાઉં છું, મારી શોધખોળ ના કરતા તેવી સુસાઇડ નોટમાં લખીને ઘરેથી નીકળી ગયો। આ બાબતે તેના પિતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી લખાવી હતી। અંજલભાઈના જરોદ કેનાલ પાસેથી કોલેજ બેગ અને ચંપલ તેમજ આઈડી કાર્ડ મળી આવ્યા હતા। અંજલ જરોદ પાસેની ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પણ જાણવા મળ્યું હતું। કેનાલ પાસે તેના પરિવાર સહિત મિત્રો દ્વારા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। વેપારી પુત્ર અંજલનો મૃતદેહ આજરોજ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો। જરોદ પાસેની સરણેજ નર્મદા કેનાલમાંથી 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો। અંજલે અંતિમ ચિઠ્ઠી પરિવારને સંબોધી લખ્યા બાદ ઘરેથી ગુમ થઈ ગયો હતો। 2 દિવસ નર્મદા કેનાલમાં ફાયર વિભાગે શોધખોળ આરંભી હતી। આજરોજ તેનો મૃતદેહ મળી આવ્યા બાદ જરોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર મોલિન વ્યાસ, વાઘોડિયા।